બોલ ભાઈ દુનિયામાં જેવું સુખા તું બોલ કામ હું બોલું શું નાકામું શું વાતમાં આ ભાઈનું તે પાલો પકડ્યું છે બોલ એ સભાવાળું મારો ભગવાન કે છે ને વળાય છે ભવાની બત્રી છે માતા કોસો હાગાની હાટા બાટાની વાતો ખોળીને પાછી ને વળું મારું નામ માતા બોલ બે તો જગતમાં જેવું છું તને ખબર હોય કે ન હોય તારી દીકરી છે તું વર રાખે કે ન રાખે પણ હું આખા જગતની આખા મલકની મોહર રાખવા વાળી માતા છું સભાવાળો આવો મારો ભગવાન બોલતો છે મુસીન બોની બત્રી છે માતા બોલતી છું તો તને વાત મોડું વાત તને કરું આ ભાઈના મોઢે યસ નો નો જવાબ આલે તારા કોનથી વાત પહોંચે દુનિયામાં માતા ભાઈ કે આ માતા કોઈ વળગાડી નહીં એની રીતે વળતી છે કદાચ ઝઘડાની કાજીયાજી કંકાની આવ્યું હતું ઓને આવે તાર ક્યાંથી આવે તાર ભાઈના ક્યાંથીનો નંબર લે ઓને એકને પકડે પણ નણદ બધાની વચ્ચે પડ્યું છે હું મુસીન ભવાની માતા પૂછું આ બેની વચ્ચે પડ્યું છે કે દુનિયામાં જેવું છું વાતો તારા એ છે ઓઠે ને બોલ ભાઈ તારા મોઢે કઈ કે ઝાપડી તને ઓમનમ તને પકડીને કેટલો ખર્ચો કર્યો અંદાજે 1.5 લાખ ખર્ચો થઈ ગયો બધું કર્યું તો મારો ભગવાન કહે છે કે આ ભાઈ વખો મટી જાય તારે બરોબર છે પણ દુનિયામાં જેવું છું એ મુસીન બોની બત્રીસી માતા કુસુ ભાઈ જાદુ કહેતી નહીં પણ આ ભાઈ એના બંધનમાં બંધાયેલી છે એના વચનમાં બંધાયેલી છે એના મોઢે હુંકારો વાળ્યો છે ને હા પાડેલી છે હું મુસીન બોની માતા કુસુ ભાઈ હે બોલ ભાઈ કે જગતમાં નાનપણમાં દુનિયાની ભૂલું થઈ હોય અને હું માતા ભાળી જઈશ એટલે હું તને પૂછું ને કે હું તને સવાલ પૂછું નહીં બોલ હે હું શેન ભવાની માતા પૂછું ભાઈ કે મારું જોયેલું મારું બોલેલું મારું વર્કેલું કોઈ તારું ફળ પડ્યું નહીં હું બોલું એટલું બને છે હું વર્તું એટલું થાય છે ને કે દુનિયામાં જેવું છું હું મોઢે બોલવા વાળી માતા છું કા જગ જાહેરમાં વાતો કરવા વાળી માતા છું પણ જાદુ કહેતી નહીં ભાઈ શું કહું તારા છોકરાને હારામ પહોંચીને વાતો ન કરું મારું નામ દેવું આવું હું શેન ભવાની માતા કહું છું પણ હારી આપણી આ આપણી ઈ નાકાની માતા છે નાકવા છોડીને ખબર છે ને મને ખબર છે હું જાદુ કહેતી નહીં ઓના મોઢે હા પોડે તો વાતો આગળ વધે હા એ બોલે તો મટે એ જ્યાં સુધી બોલશે ને ત્યાં સુધી ઓનું દુઃખ મટવાનું નહીં તો તમારો ભગવાન કે છે કાર્ય આપણી ઉભી રહે આ વખો ઉભો રહે અને ઓનું નાકું ખોલીને તન કદાચ તારા કોને વાત ના કરું મારું નામ મતે ભાઈ મારા મોઢે હું બોલતી નહીં અને બોલું હું જગ જાહેર બોલું છું હું બધી બોલતી નહીં એટલે આબરૂ તારી ગઈ જાય પણ મારો ઈશ્વર મજા કે છે 2 અગરબત્તી કરજે એક લીંબુ એક મુઠ્ઠી અડદ આ બે ઉપર ફેરીને બહાર પહોંચી દેજે મટી જાય લીંબુ અડદ માં ફેરીને બહાર પહોંચે વખો તાર વળીને થશે ઠીક છે જોઈને છે મહેમાન કચ્છના છે દોરો બધો
અને 2 અગરબત્તી કરજે, રેડી થઈ જાય. બોલો ભાઈ નેક્સ્ટ. હિસાબ રાખો. પ્રજાપતિ પારુબેન દિશા 500 રૂપિયા માતાજીના શેડ માટે બી ખૂબ ખૂબ ધન્યવાદ. તાળી જ પાડો. કારણ કે આપણે બેઠા છીએ એવા બધા લોકોની એ દાનના હિસાબે બેઠા છીએ. ગયા અઠવાડિયે જે આવ્યું એના આપણે પાછો વધાર્યો એટલે જગ્યા થઈ ગઈ. રાઠોડ અલ્પેશભાઈ દિશા 501 રૂપિયા માતાજીના શેર માટે બી ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ ભાઈ. હા હા આ સામાજિક ડખો અમે શું કરીએ છીએ, અમે માતા કોઈ ના કરે. હા એ પૂછે જ ચાલે, બાકી છોડી જાતી રહી, છોકરાને હોવું નહીં આવતી એ બરોબર છે. એ સામાજિક પ્રશ્ન છે. એના માટે મનથી તું માતાને જે અરજ કરવી તો કરી દે. તારા મનથી ટેક રાખી તારું સોલ્યુશન થઈ જાય. ઠીક છે. ઘરની અંદર દેવની તારી વટી છે, જાતે માડી એમ ડખા રહેવાના. કારણ કે મોટા ભાગનો આ જ પ્રશ્ન હોય. બે અગરબત્તી ચાલુ કર. પહેલી તકલીફ તારા ગોગાની શિગોતર અને એક ભૂમિની માતા. એ જગ્યા ઉપર રહે છે, જગ્યાની માતા છે, દેવ છે. એ દેવ તને વખવાલે છે ને દેવ જ તાર ફેટાવે છે. કારણ કે જે જગ્યામાં રહે છે જગ્યા તારી નહીં, તારા બાપ તારાની નહીં. બોલો કીધું તો ખરી બાપ તારાની નહીં, એ ભૂમિનું દેવ છે. પણ બે અગરબત્તી ચાલુ કર, મા ઉપર ટેક મૂકી દે. તારા ઘરમાં હારી વેળા બને, શાંતિ થાય, હગાવાળું હગું થઈ જાય, આબરૂ તારી રહી જાય, બધી રીતે મજા થાય. એટલે દેવ કે તાર કરવું. થઈ જાય બધું જાય. આશીર્વાદ. ભલે મારો ભગવાન મજા કે છે. વેળાએમો છે નાના વાજાની મો મેર કકુની માતા મજા કુસુ ભાઈ શું કુસુ આજ્ઞા નહીં જોતા ભાઈ. 5 વર્ષથી વખું છે. હે તારે એવું થાય. તાર બાપા છે, તાર બાપા છે. ચેયા કોમથી મેઘપુરા સોઈ ગમડી જેવા છો પ્રજાપતિ છે. એ મારો ભગવાન કે છે વેળાએ શેર ભવાની 32 માતા કુસુમ તમારી જૂની ગરથાની વાતો ખોળીને પાછી ન વળું મારું નામ માતાને.
બોલ ભાઈ કે તારી જૂની ગરધાની વાતો ખોણીને પાછી ના વળું મારું નામ દે. શું કર્યું એ ગરધાનું? હે કરના તેમ ચો નો છે દેવો તેમ નો છે તો હું મુસીન ભોની મત પૂછું તો દેવ નો છે તો પોણીમ ચો બદલાય દેવ ને તમારો ભગવાન કે છે ને વળાય હું છે ભવાની 32 માતા કોસુ જે જગ્યા ભૂમિ છે ભૂમિ તમારી ને એ ગરધાર તમારી ને તમારા ડોહાની એ જગ્યા લીધેલી જગ્યા વાળાની એ વળાય મારો ભગવાન કે છે ને હું છે ભવાની 32 માતા કોસુ નખોડિયાની જગ્યા જોઈને પાછી ન વળો મારું નામ દેરો નહીં બે એ જગ્યા નખોડિયાની તારો બાપ એ નખોડિયાના ફોળે જવો એ નખોડિયાની હોળમી સદી હોય એ હોળમી સદીને કરા નર્મદાની કેનાલમાં પધરાયો મોંજીત દુનિયામાં અમીર કકુની માતા બોલી ગઈ સભાવાળો અને એ રીત સદીનો વખોવન સદીની બદલે બીજું ડેરું લાઈન બિહારી હોય રાવણ દેવને લાઈન કદાચ કોઈ પધરામણી કરી હોય મહારાજ આવ્યો હોય કોઈ નારિયેળ અધર બોજી હોય મોંજીત દુનિયામાં અમીર કકુની માતા બોલું ગઈ સભાવાળો આવો મારો ભગવાન બોલતો છે તેમ દેવ તારા બારના બે હાડ્યા હોય ચોખીનું કરીને એક દેવ બે હાડ્યું હોય ભૂમિનું કરીને દેવ બે હાડ્યું હોય બારનું કરીને એક વાળીને જઈ ગયા હોય તારો વ્યવહાર તે આલ્યો હોત મોંજીક દુનિયામાં હું અમીર કકુની માતા બોલું ગઈ હે કે દેહી ના ખોળું તો મારું નામ માતા નહીં રબારી ખોળું રાવળ ખોળું માજીરોનો ખોળું 40 વર્ષથી ભૂવાત કર્યા 40 વર્ષથી કર્યા પણ ઓરિજિનલ વખોતારો નખોડિયાના ઘરનો પેલો વખોતારા મોહાનું નખોજ્યું અને એ નખોડિયા ત્રણ ડોવાનો પરિવાર ત્રણ ડોવા પરિવાર એક ડોવાનું નખોજ્યું બીજો ડોવો પેલાના ખોળે જો ખોળેથી એ રહ્યો ભાગ તારા ભાગમાં જૂની ગઠતાર ભાગમાં ઈ નખોડિયાની માતા હોળમી સદી મેલડી પેઢી જહો માતા એ તણી દેરતન વખવાલે છે હું શેન બોની 32 માતા પૂછું ભાઈ સભાવાળો કે જગતમાં જેવ છું બરોબર હું અમીર કકુની માતા બોલતી છું કદાચ તારું આંખે દેખાતું નહીં પણ દેખાતું થઈ જાય 52 દાડા બોલું 53મો દાડો બોલતી નહીં 52 દાડે તારી ઓળખો પાછી આલું 52 દાડે તારી ઓળખો પાછી આલું 52 દાડે તને દેખાતું થઈ જાય ને બધી રીતે તારું હારું થાય હું કોઈ એટલું તાર માતાનું કરવું તારે ખબર અને મજા ના કરી આલું મારું નામ માતાની હું જેવું બોલું એટલું હું બનાવવા વાળી છું 14 વર્ષે મેં ઓખો વાળી છે અને 52 દાડા તારા વખમાં કદાચ પ્રાણ પૂરી તારા વખે દેખતો ના કરું તો મારું નામ બતાવી સભાવાળું મેં તને કીધું સધી છે મેલડી છે રાપડી છે ગરથા તાર ભાગવાઈ તું વધરો છો જાગે અહીંયાથી હવા કરમમાં લેશીલું કોઈ દાડું ટળતું નહીં જે થાય કુદરતની મરજીથી થાય છે આપણે નિમિત્ત છીએ કે મારો ભગવાન બોલતો છે ચિત્રકૂટના ચોપડામાં લખાયેલું હોત કોઈ દાડો ખોટું થાય નહીં હા હવે મજા થઈ જાય ભાઈ કે હું માતા બોલું ને એટલું હું બનાવવાળી માતા છું બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર વિશ્વા મેલ્યો ટેક મૂકી ગયો 52 બોલીશો 53 બોલીને
અને 2 જ અગરબત્તી આ માતાની કરજો. પહેલો તમને લાભ થાય ને પછી હું કોઈ કરું, પહેલું નહીં. બે નોરતા પહેલા હગું થઈ જાય છે અમારો ભગવાન કે છે. ઠાકોર ભરતભાઈ ઝાલાભાઈ 1500 રૂપિયા માતાજીના શેડ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રજાપતિ દલસુખભાઈ મફતલાલ થરા 1100 રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રજાપતિ કલ્પેશભાઈ, હા પ્રજાપતિ કલ્પેશભાઈ 1000 રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. નાઈ બગીબેન ડીસા 500 રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. દરજી શું નામ લઈશું છે? દરજીભાઈ મોબલિયાસન 500 રૂપિયા ભાઈ માતાજીના શેડ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રજાપતિ રાધાબેન રાધનપુર 501 રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ઠાકોર દશરથભાઈ ટેકરાવાળા ડીસા 501 રૂપિયા માતાજીના સાનિધ્ય શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આરસીસી વોલનું કામ ચાલુ જ છે આપણું. એના અનુસંધાને જે લોકો ફૂલની પોખડી આપે છે, જેનું કામ થઈ ગયું છે, એ લોકો તેમને લખાવવાની શુભેચ્છા છૂટી છે. જમણવારની અંદર આવતા રવિવારથી થોડુંક ચેન્જીસ લાવીએ છીએ આપણે. જે કઢી ખીચડી આપણે બનાવીએ છીએ એના માટે આપણે પૂરી શાક અને માતાજીના પ્રસાદ રૂપે બુંદીનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે જે બી કોઈ ભાવિ ભક્તો છે જે ચોખાના કટ્ટા લાવે છે એની બદલે તમે ઘઉંના કટ્ટા તમે લાવી શકો છો. ઠીક છે. ઓમ ખીચડી ઘણા કાઢી કે જે પ્રમાણે આપણી દાનની આવક થાય છે એ પ્રમાણે આપણે એનો જમણવાર એની અંદર જ વાપરવાનું છે. ઠીક છે. ભુવાજીને પેલું કરીને ચોય નથી જવું ખબર. એટલે જે ચોખાના કટલ આવે છે એના બદલે ઘઉંના કટલ તમે લાવી શકો. ચોખાના કમ્પેરિઝનમાં ઘઉં એનાથી સસ્તા છે. આપણે બાસમતી ખવડાવીએ છીએ. એટલે એ રીતનું આયોજન છે કે જેથી કરીને દરેક ભાવિ ભક્તોને પ્રસાદનો લાભ મળે. દરેક પ્રસાદ પછી જે કોઈ હોય ટિફિન લઈને આવે છે, અહીંયા બને જ છે ભાઈ જમવાનું. ટિફિન લઈને ઘરથી ટિફિન લઈને સાનિધ્યમાં જમવું એ આપણે પાપના ભાગીદાર બનીએ છીએ. હા, તમને એવું લાગે કે વાસણની એવી તકલીફ હોય, વાસણ છે, વાસણ બધી રીતે આપણે પ્લાસ્ટિક છે, એસએસનું છે, જે રીતે જે વરણ પ્રમાણે એમને જમવાનું આપણે આપીએ છીએ. ઠીક છે. જે નિમ્ન જ્ઞાતિ છે જેમના માટે પ્લાસ્ટિકનું આપણું વાસણ છે, જે આપણા જેવી કાસ્ટ છે એમના માટે એસએસના વાસણનું છે, અમુક છે તેના માટે પડિયા બી છે. એવું લાગે કે વાસણનું લઈને પોતાનું જમણવાનું અહીંથી તમે જમી શકો છો, ખીચડી પ્રસાદ તમે લઈ શકો છો. પછી ઘરથી ટિફિન લઈને હોય જમો કોઈ પાપના ભાગીદાર થાવ. 2 અગરબત્તી ચાલુ કરી માતાજી પર ટેક મૂકી દે. ભલે. શું નામ તમારું? દિનેશભાઈ. ભાઈ દિનેશભાઈ રંગનાથપુરા અટક. દિનેશભાઈ રંગનાથપુરા પ્રજાપતિ 5 મણ ઘઉં માતાજીની સેવાની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલી શરૂઆત એમને કરી નાખી. ફર્સ્ટ પહેલા દાતા, પહેલી શરૂઆત પહેલા જમણવારમાં એમને સ્ટાર્ટઅપ કરી દીધું. બીજા 5 મણ ઘઉં ભાઈ રામ ભરોસે માતાજીના સેવાની માતા બોલી છે કે નોરતા સુધી ઓનું હગું થઈ જાય. રેડી? તમે આયા પેલી વાર ટેક મૂકી જો માં ઉપર. કેમ કે માતાએ મોઢું જોયા વગર ના હિંમત હશે. પેલું મોઢું જોવાય. હા, અને કે અમુક બાર છે કોમ પતી થાય એટલે લમણો ન વાળે. ઠીક છે. મટી જાય અને હગું તારે નોરતા પેલું થઈ જાય. ચલો ભાઈ નેક્સ્ટ. આવો દોરો એક લઈ લો.
પ્રજાપતિ વિહાભાઈ સપરેડા 2100 રૂપિયા માતાજીના શેરની અંદર ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. સોલંકી ઈશ્વરભાઈ ઈડર 501 રૂપિયા માતાજીના સાનિધ્યની અંદર શેડ માટે. હરિભાઈ ધોળાભાઈ અધગામ 501 રૂપિયા માતાજીના સાનિધ્ય માટે. દરબાર કાળુસિંહ મોટી આખોલ 501 રૂપિયા માતાજીના શેડ સાનિધ્ય માટે. બાણાભાઈ અભાભાઈ રાજપુર ડીસા 501 રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ. ઠાકોર શોભાભાઈ જેઠાભાઈ એન્ડરવા ભાભર 501 રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. તાળી પાડતા રહેજો. એ માં ભગવતી એમના ભંડાર સદાય ભરેલા રાખે. 365 દાડા કોઈ દાડું વગર કામનો રૂપિયો હોસ્પિટલમાં ન જાય એવી માં સદી માને પ્રાર્થના લેવી ભગવતી ના આશીર્વાદ. હા બરાબર. તમને શું તકલીફ છે? નાદ કઈ પ્રજાપત છું. હા કોંભર છું. પ્રજાપત છે ગામના તારા જોડે પાવના શું થતું હતું? હા ભાઈ પણ આપણી વખો છે એવી જ આપણી બહાર નહીં છે ઘરની નહીં. અને જ આપણી તકલીફ આવે છે. ડખાની જ આપણી છે, ઝઘડાની જ આપણી છે, કજિયો થયેલો છે, ડોહા વગરની ફરિયાદ ફોટા થયેલા છે. આવું હું શેડ બોની બધી છે. બાપુ બસ બોકરા ઉડી ગયા. પણ તારું નોમ પાડ તું ચોઈની માતા છે ને કુણ માતા છે અને નોમ ના હાલત તારો નોમ દેવું છે. બોલી જા કુણ માતા છે તું? ચોઈની માતા છે ને હું નોમ છે તારું અને તારું નોમ ના હાલત દુનિયામાં તને ઝાપડી કોણ કહે? કેટલા વર્ષની વાત છે ડોહા? હા તો 20 વર્ષે આવી કે હાથ બાર ના ઉતારા માતા બોલી હાથ બાર ના ઉતારા ખોડું મેજિસ્ટ્રેટ ની સહી કરાવું અને ખતરનાક તમારા થરાદ વાવના પોલીસ સ્ટેશનમાં ઓટો ના મારું મારું નામ માતા છે. એટલે ડોહા તારું નાકું પડ્યું છે માતાનું અને એટલે ત્યાં માતા આવી છે. હાચી 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 આવું છે બોની બદ્રીશી માતા કુશું એ ગોડી બોલી હવે તો તારું નાકું કીધું છે અંકલ ધણીનું નોમ આલ્યું છે કે હવે બોલ શું ડખામાં આવ્યું હોય? બોલી જા તારું સારું થાય. આ ધર્મની ગાડી આગળ બેઠી હોય ને રજવાડામાં બેઠી હોય ને દેવ કઈ બોલાવતા તારું નોમ આલી કુણ માતા છે ને ચિયા નાકાની માતા છે ને ડોવાનું હોમે સાથી ના ભીડાવત તારું નોમ માતા ને નકર મોણી મોણી ગોળી હું ધૂણે છે બડાકો પાડીને બોલ
આખો તો નમોને જગતમાં તને દેરું કોણ છે? મારી આ દેરું ધુનવાયું ઓને મોઢે તું મેલડી જહુ ના બોલાવે તારું નામ જોગમાં મારી ભરેલા દીવાની જીવતની માતાવન તું મારી જહુભાઈ વન મારી મેલડી વન ઓય ગાજી ન ધોરારું તા મારું નામ માતા ને મે અને આ ભાઈને ના ભાઈના કાંઠે ધોળવાના ઉતારું મારું નામ માતા ની ભાઈ મારી દામડી ધોળાવન મે જીવન આ ગાડી હોરા દીવન આ દીવાની દીવનની હોરા દીવે અને ઓલા હાસા લાગવાના ભાવતો મારું નામ માતા ની નાખું કીધું એટલે વાત પડી છે અને ફરી ઘરમાં જ આવે છે ફરી ઘરમાં એનું ભૂલ હશે તારી નાક છોડીને ચોક બાર જવું નહીં માતાથી સાવું થાય છે દેરું હલવાનું છે જાવું છો તો ડોહાના નોમના બે અક્ષર ને ડોહો મરી ગયો આ જેની માતા છે ડોહો હયાત નહીં કીધું કે ડોહો મરી ગયો છે હા મારા પ્રતાપ છે તારા પ્રતાપથી આખી દુનિયામાં રખડ્યો હતો પણ કોઈ મારું બહુ પકડ્યું નથી અને રાહુલ મેલડી આ પકડ્યું છે રાહુલ હારું હાર છે વિયત છે પણ વિયતને ફટ વધવા જતી નથી તો ભલે ડોહા તારું ઓગણું તારી ગુવારી છોડીને મારા માતાને ચોય બહાર લાવું ને આ તારો ડખો તારા વગરે પડ્યો છે દુનિયામાં માતા છોકરા અને કદાચ ઝાડવાના ધરમ બેઠી હોય ને બેઠી બેઠી તું ટગર ટગર જોઈ રહી છે કદાચ અહીંયા શિવરના ઝાડીએ તું કદાચ તો હાથ ધોવાને લઉં મારો નામ બતાવી બોલ બોલ શું કેવું છે ના બોલે તને હોગ ગાયું મરી જાય ને એનું હત્યા થઈને એટલું તને પાપ લાગશે જો દુનિયામાં દેવું હોય જગતમાં માતા હોય આ કટો કરીને તું દેવ તું વાયુ તું મોણનું
મોરાનું હગું થાય ન થાય પણ આ ગાંધીનું આ ભગવાનની પ્રતિમા પાડતું તું ખાલી તારું ટોકનો માલ બોલ અને હું ન બોલું ને તો બના કોઠામાં ચોય ન બોલે તું હા હકીકત છે કે હોય ન માટે તો આખા બના કોઠામાં ચોય ન માટે બોલ ભાઈ હગો ભાઈ મરી ગયો હે ધૂણવા વાળો કાકો ઝાપડી ધૂણવા વાળો કાકો મરી ગયો હે તમે કાકા બાપાના હાચા એક જ ઓગળું તમારું તમારી માતાનો બહુ તમારા બાપો હતા પડા તમારા કાકો હતો બહુ બરાબર અમારે તાર નાખું ઘરમાં જ પડ્યું છે અને કાકા બાપાના ડખાની અંદર આ વાત પડી છે 30 વાર બોલ્યા નહીં હવે યાદ આવ્યું પછી 30 વર્ષ ખોટું સાચું તમારે 30 વર્ષ બોલ્યા નહીં તો ઘણું થઈ ગયું છે બસ તાણે એટલે પડ્યું છે તો પણ મળી હવે ઈ ક્ષણ તારા આ મટી જાય ધૂણવા ના આવે એક વખત ધૂણવા ના આવે ધૂણવા ના આવે તારા ઘરમાં શાંતિ થાય ને કમ્પ્લીટ હવા મહિને ઉભી રહે હવા મહિને મને ઠાજ જે તારું નાકું ફિટ કરીને હું અને વળ કરીને ના લઉં મારું નામ માતા ને જા તારી આ માતા તને વળીને કરી આલે અને 100 વર્ષની ગેરંટી આલે બોલું છું કે વળીને થાય પ્રૂત મારું નામ માતા ને વળીને હલવાઈ જતું મારું નામ જેરું ને બોલો ભાઈ આગળ 10 વર્ષમાં હું આવ્યો તો પહેલો જ નંબર મને મળ્યો